શરદ પૂર્ણિમાની ચાંદનીમાં રામશેરીના ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે ગરબે ઘૂમ્યા. પાદરા શહેરમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે રામશેરી વિસ્તાર ભક્તિ અને આનંદના રંગોથી ઝળહળ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા ભવ્ય રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદની રાતે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમી હતી તેવી લોકમાન્યતા સાથે રહીશો અને પરિવારો પણ વરસાદની ઝરમર વચ્ચે ભક્તિભાવથી ગરબે ઘૂમ્યા હતા. રહીશોએ પરંપરાગત વેશભૂષામાં દેવદેવી, રાજા મહારાજા તથા ધાર્મિક પાત્રોના સ્વરૂપમાં સજ્જ થઈ રાસના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મોડી રાત સુધી સંગીતના મધુર સ્વરોમાં સૌ ગરબાની મોજ માનતા નજરે પડ્યા હતા. શરદ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ. આ રાત્રે ચંદ્ર પોતાની પૂરી તેજસ્વીતા સાથે પ્રગટે છે અને તેની કિરણોમાં ઔષધીય શક્તિ હોવાને કારણે દૂધ પૌવા આરોગ્યદાયી ગણાય છે. એથી જ લોકો આ દિવસે આરોગ્ય અને સમૃદ્ધિની કામના સાથે ચંદ્રને અર્પણ કરે છે. મોડી રાત્રે મેઘરાજા પણ મહેરબાન થયા હતા, પરંતુ વરસાદની બૂંદોએ ઉત્સાહ ઓસરી શક્યો ન હતો. રહીશોએ વરસાદમાં છત્રી લઈને પણ ગરબે ઘૂમતા લોકોએ અનોખો નજારો સર્જ્યો હતો.